સુરતના સચિનપાલી વિસ્તારમાં 6 માળનું મકાન ધરાશાયી થતા 7 લોકોના મોત થયા હતા, જેને લઈ તંત્ર દ્વારા આવા મકાનો પર આખરી કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે ઈચ્છાપોર ગામના આદિવાસી હળપતિ સમાજના લોકોને મકાન ખાલી કરવા બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી। તેને લઈ મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। 70 જેટલા પરિવારો પોતાના મકાન બચાવવા રજૂઆત કરવા આવ્યા હતા। અહીં મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરતા કહ્યું કે છેલ્લા 7 દાયકાથી અહીં વસવાટ કરી રહ્યા છીએ, ત્યારે આ વરસતા વરસાદમાં હવે ક્યાં જઈએ? રજૂઆત કરવા માટે વૃદ્ધ મહિલાઓ સહિતના લોકો આવી ગયા હતા। રજૂઆત કરવા આવેલી દીપિકાબેન પટેલે કહ્યું કે અમે 70 વર્ષથી અહીંયા રહીએ છીએ, ત્યારે હવે અમે ક્યાં જઈએ? અહીં 70 થી વધુ પરિવારો વસવાટ કરે છે, બધાને નોટિસ આપવામાં આવી છે, ત્યારે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। અમે અહીંયા વર્ષોથી રહીએ છીએ, ત્યારે અમને અહીં જ રહેવા દેવામાં આવે, અમારા મકાન ખાલી ન કરાવવામાં આવે તેવી જ એકમાત્ર માંગ કરાઈ હતી। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ કહ્યું કે ઈચ્છાપોરમાં આવેલા ખરી મોહલ્લામાં આદિવાસી સમાજની વસ્તી છે, તેઓ છેલ્લા 7ના એકાથી ત્યાં જ રહે છે। 84ના મામલતદાર દ્વારા સરકારી જમીન હોવાનું તથા ગેરકાયદે કબજો કર્યો હોવાની નોટિસ આપવામાં આવી છે, જેથી અમે અહીં સ્થાનિકોની સાથે રજૂઆત કરવા આવ્યા છીએ અને અમે કહ્યું કે આ રીતે ખાલી કરવાની નોટિસ આપી તે યોગ્ય નથી। આ સરકારી પડતર જગ્યા છે, કોઈ સરકારને ઉપયોગમાં આવે તેવી પણ જગ્યા નથી, તેથી મામલતદારે અમને આશ્વાસન આપ્યું છે કે જૂના મકાનો જે હશે તેને રેગ્યુલર કરી આપવામાં આવશે। असलम साइकिल वाला અને મારી સાથે જે એડવોકેટ અરુણભાઈ પટેલ અને લક્ષ્મીકાંતભાઈ, અમે કોંગ્રેસના આગેવાન છે, જયેશભાઈ રાઠોડ। ખરી મોહલ્લો ઈચ્છાપોર ગામ, જે ખરી મોહલ્લામાં હળપતિ સમાજની વસ્તી છે અને આશરે 60 થી 70 વર્ષ કરતાં વધુ સમયથી એ ત્યાં વસવાટ કરે છે સ્થળ પર, પરંતુ મામલતદાર શ્રી 84 દ્વારા એમને નોટિસ પાઠવવામાં આવેલ કે તમે આ સરકારી પડતર જગ્યા છે, તમે જગ્યા પર દબાણ કરેલું છે એટલે ખાલી કરો। એટલે સ્વાભાવિક છે કે છેલ્લા 50 વર્ષ કરતાં વધુ સમયથી જે પરિવારો વસવાટ કરતા હોય તેમને આવી સરકારી નોટિસથી બિલકુલ પગ તળેથી જમીન સરકી જાય તેવો અનુભવ થાય। અને આ બધા આદિવાસી પરિવારો ખૂબ અસમંજસમાં હતા, દુઃખી હતા। એની રજૂઆત કરવા માટે આજે અમે મામલતદાર શ્રી 84 ખાતે આવ્યા હતા। મામલતદાર શ્રી 84ને અમે રૂબરૂ મળ્યા અને એમને વાત કરી કે ભાઈ તમે આવી રીતે ખાલી કરવા વસવાટ ખાલી કરવા નોટિસ આપો યોગ્ય નથી। એમનો અમને સંતોષકારક એક જવાબ એ મળ્યો કે ભાઈ અમે ખાલી કરવા માંગતા નથી, પરંતુ આ જે રહેવાસીઓ છે અને એ સરકારી પડતર જગ્યા છે, કોઈ સરકારના ઉપયોગમાં નથી કે એવો કોઈ પ્લાન્ટ પણ નથી આવવાનો છે કે ભાઈ સરકારને કંઈ ઉપયોગ થાય। તો અમારી જે રજૂઆત હતી, મામલતદારશ્રી એટલું અમને આશ્વાસન આપ્યું કે અમે કોઈને વસવાટ ખાલી કરવા માંગતા નથી, પણ આ જેટલા જૂનામાં જૂના પુરાવા મૂકે તો એની સામે અમે રેગ્યુલર એવી સરકારમાં દરખાસ્ત કરશું। અમારી રજૂઆત એક જ છે કે તંત્રએ જે મૂળ નિવાસી સમાજ છે, આદિવાસી સમાજ, જે આ ભૂમિનો મૂળ સમાજ છે, એ સમાજને ક્યારે પણ ઘર વિહોણો ના થાય કે એની જમીન ના છીનવાય, એનો ના ખેતીની જમીન છીનવાય કે ના વસવાટની જમીન છીનવાય, એ સિવાયનો કોઈ પણ રસ્તો કાઢે તો હંમેશા અમે એમની સાથે રહીશું। પરંતુ આ સમાજ સાથે જ્યારે પણ કોઈ અન્યાયની અનુભવ થશે કે અન્યાય કરવાની કોઈ નીતિ રીતિ આવશે તો કોંગ્રેસ પક્ષનો દરેક કાર્યકર, દરેક આગેવાન આ સમાજની પડખે રહેશે અને છેલ્લા શ્વાસ સુધી લડશે। એટલે અમે ખાસ ચીમકી આપવા માટે આવ્યા હતા। મારું નામ દીપિકા નરેશ પટેલ છે। અમે લોકો 50 થી 70 વર્ષથી ત્યાં રહીએ છીએ, તે બદલ અમને નોટિસ આપવામાં આવી છે। એના માટેના જે પુરાવા છે તે અમારે આપવાના હતા, એના માટે અમે લોકો આવ્યા છે। કલેક્ટર સાહેબને એમની શું રજૂઆત છે એના માટેના જવાબ માટે અમે લોકો આવ્યા હતા અહીંયા। કેટલા પરિવાર રહે છે? પરિવાર 70 થી વધારે પરિવાર છે એમ જોવા જાય તો, પણ બધાને નોટિસ આપવામાં આવી હતી। શું માંગણી છે તમારી? અમારી તો માંગણી એ જ છે કે અમે આટલા ટાઈમથી અહીંયા રહીએ છીએ તો અમને એ જ જગ્યા પર અમારું મકાન જોઈએ, એ જ માંગણી છે અમારી, બીજું કંઈ નથી। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।